મહેસાણામાં આજે ગુજરાતના પંચાલ સમાજ દ્વારા એક અનોખું અને ભવ્ય મહાસંમેલન યોજાયું છે। આ મહાસંમેલનનું આયોજન શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના યુવાનો, મહિલાઓ અને પરિવારજનોનો ઉત્સાહભેર સહભાગી થવો નોંધાયો। ગુજરાતભરમાં વસતા પંચાલ સમાજના શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહેસાણામાં ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે દ્વિતીય સંતાન પ્રોત્સાહન યોજના હેઠળ 22 પરિવારોને ₹25,000નું પુરસ્કાર વિતરણ કરાયું અને 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી 180 મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। મહાસંમેલન દરમિયાન ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। સમાજના મુખ્ય પ્રશ્નો જેવા કે વસ્તી ઘટવાની ચિંતા, સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર તથા નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા 2 સંતાનો અંગે જાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો, જેને ઉપસ્થિત લોકોની તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 6,000થી વધુ લોકોના ઉપસ્થિત રહેવા સાથે આ મહાસંમેલન ઐતિહાસિક અને યાદગાર બની ગયું। સંજયભાઈ પંચાલ, પ્રમુખ, શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન। આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક અને પરંપરાગત મૂલ્યોને જીવંત રાખવો છે, સાથે જ પરિવાર અને સમાજમાં સંયુક્ત કુટુંબની પ્રણાલીને મજબૂત બનાવવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવાનું છે। ધન્યવાદ। ત્યારબાદ અશોકભાઈ પંચાલ, જેમના સન્માન માટે હું રિપલભાઈને વિનંતી કરીશ। અશોકભાઈનું સન્માન કરશે રિપલભાઈ। તમારા બધાની અહીંયા હાજરી અને આવી નિરવ શાંતિ એ અમને સફળતા તરફ લઈ જાય છે મિત્રો। ત્યારબાદ વિરાટભાઈ પંચાલ, ટ્રસ્ટી શ્રી, જેમનું સન્માન કરશે પ્રકાશભાઈ પંચાલ। વિરાટભાઈના સન્માન માટે હું વિરેન્દ્રભાઈ પંચાલ, વિરેન્દ્રભાઈ, જેમનું સન્માન કરશે યતીનભાઈ, જેમનું સન્માન કરશે પાછળવાળી બહેનો આગળ આવશે અને આગળવાળી બહેનો પાછળવાળી બહેનો આગળ આવશે। જાગૃત થયા હોય તો જ આવી જગ્યાએ શનિ રવિની રજામાં આવવાની ઈચ્છા થાય। અહીંયા બેઠેલા બધા જ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અલા બે जो पोते आर्किटेक्ट एंजीनियर है, वनवासी कल्याण केन्द्र प्रमुख है, अनेक नानी मोटी संस्थाओं साथे पोतानुं योगदान आपी रह्या छे अने विशेष तो हसमुखो स्वभाव अने सारा वक्ता है। तो आओ वीरेन्द्रभाई जो आयोजक समितिना જીગરભાઈનું પણ વિશેષ સન્માન અમારે કરવું છે। ખૂબ સરળ વ્યક્તિત્વ અને આખા કાર્યક્રમનો ભાર પણ સહજતાથી સ્વીકાર્યો છે એવા જીગરભાઈ, આપના સન્માન માટે હું વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈને વિનંતી કરી। સંજયભાઈ।
વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન આ ટ્રસ્ટ દ્વારા અમે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે અમારા યુગલો એક બાળકથી વધારે કરતા નથી, જેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે. લોકો માતા પિતાઓને એક બાળકથી ખૂબ તકલીફ પડે છે અને એક બાળકને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ. એના માટે આ સંમેલન બોલાયું છે. અને જે બહેનો સંયુક્ત પરિવારમાં રહે છે, અમે એવું વિચારીએ છીએ કે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે, તેઓ પરિવાર મોટો કરી શકશે, કેમ કે એમને એક સમાજની એક કુટુંબની ઓથ હોય અને આ ઓથ હેઠળ જે બહેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ. અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જેને ખરેખર તો એવું હોય કે 2 થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે, પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ ચાલુ કરવું પડ્યું. અમારે જે પણ દંપતી પંચાલનું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી 25,000 રૂપિયાનો પુરસ્કાર આપીએ છીએ. જે આજે 22 દ્વિતીય સંતાન છે, 22 બાળકો આવ્યા છે, એમના માતા પિતા અને એમની માતાના નામનો 25,000 રૂપિયાનો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ. विश्वकर्मा निर्माण फाउंडेशन, मैं उसका फाउंडर और प्रेसिडेंट हूँ. मेरा नाम संजय पंचाल है. ये पंचाल समाज, समस्त पंचाल समाज के लिए हमने कार्यक्रम किया है कि पंचाल समाज में जो भी बहनें माताएं हैं जो जॉइंट फैमिली में रहती है, संयुक्त परिवार में रहती है, हम उनको उनकी कदर करते हैं, उनको अप्रिशिएट करते हैं और उनका बहुमान करते हैं. इसलिए क्योंकि जॉइंट फैमिली में रहने से कुटुंब की परंपरा और भावनाएं मजबूत रहती है और फैमिली के खर्च कम होते हैं और बच्चों का जो लालन पालन है वो भी सही तरीके से होता है. आजकल सब लोग ज्यादा काम करते हैं, तो ज्यादा काम करने के हिसाब से अगर ज्वाइंट फैमिली में जो होते हैं तो उनके बच्चे को अच्छे संस्कार मिले, अच्छी तरह परवरिश हो और खर्चे भी कम हो. इसलिए हम ज्वाइंट फैमिली को प्रमोट करते हैं. इसलिए हमने यहाँ संयुक्त परिवार में हमारे समाज की जो है 180 बहनों को बुलाया है और उनको हम पुरस्कार दे रहे हैं, उनको सम्मानित कर रहे हैं. अभी आज 6,000 लोग आए हुए हैं पूरे गुजरात में से. उत्तर गुजरात से लेकर दक्षिण गुजरात, मुंबई, पुणे तक 6,000 लोग यहाँ आए हुए. एक्चुअली में ये था कि हमको पता नहीं था कि इतना सक्सेस प्रोग्राम होगा. कम से कम 4-5 हजार लोगों तो हमने पास के लिए ना बोला है, क्योंकि ये ओनली पास के हिसाब से ही एंट्री थी. हमको बहुत अफसोस हो रहा है, हम माफी भी चाहते हैं कि बहुत लोगों को हमने मना किया कि पास अवेलेबल नहीं है, जगह नहीं है हमारे पास. भविष्य में हम इससे बहुत बड़ा 4 गुना 10 गुना बड़ा सम्मेलन करेंगे पंचालों के लिए और उनमें ये हम पूरा यहाँ से संस्कार देंगे, उनको समझाएंगे कि संयुक्त परिवार में रहना क्यों जरूरी है और दूसरा बच्चा लाना, तीसरा बच्चा लाना क्यों जरूरी है. इसके लिए हम बहनों को, माताओं को समझाने के लिए और भी अधिवेशन करेंगे और इससे बड़े करेंगे.